ફ્રેન્ડ્સ, ફરી એક વખત હું એટલે કે પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌની મનપસંદ ચેનલ જેનું નામ છે સવ્ય સાંચી. દોસ્તો, સવ્ય સાંચી ચેનલ ઉપર છેલ્લા થોડા વખતથી આપણે ઇંગ્લિશ ગ્રામર અને ધોરણ 10ના ચેપ્ટર્સ જે છે જીએસસીબી ગુજરાતી મીડિયમના એ ચાલુ કર્યા છે અને આગળના સમયમાં પણ આપણે ગ્રામરના અલગ અલગ ટોપિક્સ જે છે એ કવર કરી લેવાના છીએ અને સાથે સાથે જેવી રીતે તમે લોકો જે ઈચ્છશો તો આપણે બીજા ધોરણના પણ જે ચેપ્ટર્સ છે એમાં ઇન્ક્લુડ કરવાના છે. તો આની અંદર અત્યાર સુધીના ગ્રામરના અલગ અલગ ટોપિકની અંદર આપણે જે છે આર્ટિકલની વાત કરી છે. આર્ટિકલની સાથે આપણે ત્યારબાદ વાત કરી ટેન્સીસની. ટેન્સીસ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે શોર્ટ ટ્રીકથી આપણે કોઈ પણ જાતની વાક્ય રચના બનાવી શકીએ, જાતે કોઈ પણ જાતનો જે ટેબલ જે મેં તમને કરાવ્યા છે એ ટેબલ અને એની ઉપરથી બનતી સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને આપણે કેવી રીતે જાતે જે છે સેન્ટેન્સ ડેવલપ કરી શકીએ, બોલી શકીએ, એના માટેના પણ જે છે 6 થી 7 સેશન એના આપણે અહીંયા રજૂ કરેલા છે. તો તમારામાંના ઘણા બધા લોકો જે અત્યારે આ પહેલો વિડીયો જોઈ રહ્યા છે, પહેલા સેશનમાં જોડાયા છે, એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે એ લોકો આપણી ચેનલના એ પ્રીવિયસ વિડીયોઝ છે એ એક વખત જોવે અને પોતાને લાગતા કોઈ જાતના ફેરફાર હોય, અધરવાઇઝ કોઈ તમારે કોમ્પ્લિમેન્ટ આપવું હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જે છે એ ચોક્કસથી મૂકવાની ભૂલતા નહીં, જેથી કરીને અમે વધારે જે છે આ બધા સેશનને ઇમ્પ્રૂવ કરી શકીએ અને વધારે તમારા લોકો સુધી ઇઝીલી કેવી રીતે પહોંચી શકાય એના માટેના પ્રયાસો કરી શકીએ. દોસ્તો, તમારી કોમેન્ટ્સ જે છે અને તમારા જે આવી રીતે સબસ્ક્રાઇબ કરવાની, ઇવન લાઈક કરવાની અને બીજાને જે શેર કરવાની જે તમારી બાબત છે એ અમને હંમેશા મોટિવેટ કરે છે. તો અમને હંમેશા મોટિવેટ કરવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ આ ચેનલને કરતા રહો અને મેક્સિમમ હજુ બીજા ગ્રામરના ઘણા બધા ટોપિક્સ છે દોસ્તો કે જેને આપણે અહીંયા રજૂ કરવાના છીએ. એટલે જો તમારા લોકોની કોઈ વિશેષ હોય કે કોઈ ગ્રામરનો આ ટોપિક જે છે એ ટોપિક તમે અહીં અમને રજૂ કરો, અમારે શીખવો છે, તો એ ટોપિક જે છે એ પણ અમે અહીં રજૂ કરીશું તમારા માટે અને એ પણ શોર્ટ ટ્રીક સાથે ઇઝીલી તમે કેવી રીતે એની સાથે કનેક્ટ થઈ શકો, કેવી રીતે તમે શીખી શકો, એટલા માટે આપણે એ વસ્તુ ચોક્કસથી તમારી સમક્ષ લઈ આવવાના છીએ. તો બેટર છે કે તમારે જે ટોપિક કોઈ શીખવા હોય તો એ ટોપિક જે છે એ તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર અમને આપી શકો છો. ઠીક છે દોસ્તો, અને સાથે હું માત્ર એમ નથી કહેતો કે ઇંગ્લિશ ગ્રામર છે એ સ્ટુડન્ટ્સ માટે જ ઇનફ છે. નેવર. આપણે આ ચેનલની અંદર જે બી વિડીયોઝ આવી રહ્યા છે બધા વિડીયો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાંથી તમારે કેવી રીતે ટૂંકમાં ઇંગ્લિશના જે ક્વેશ્ચન્સ છે એને ક્લિયર કરી શકાય, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઇંગ્લિશ ગ્રામર તમે બખૂબી એમાં જે છે વ્યવસ્થિત રીતે સારું તમે પ્રેઝન્ટેશન આપી શકો, તમે એ એક્ઝામ્સ ક્લિયર કરી શકો અને એના માટે પણ આ ગ્રામર અતિ ઉપયોગી છે. તો તમને હજુ વધારે કોઈ બીજું મટીરિયલ જે છે અહીંયા તમારે ઉપલબ્ધ કરાવવું હોય, ઇવન તમારે જાણવું હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર અમને એ કોમેન્ટ આપી શકો છો, જેથી કરીને અમે મેક્સિમમ જે છે તમારા ટોપિકને અહીં રજૂ કરી શકીએ. તો ચાલો દોસ્તો, આપણે લાસ્ટ સેશનની જ્યારે ગ્રામરના સેશનની વાત કરીએ તો એ ગ્રામરના સેશનની અંદર આપણે વાત કરી રહ્યા હતા એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી વાક્ય રચના. કર્તરી અને કર્મણી વાક્ય રચનાની અંદર અત્યાર સુધીમાં આપણે એના 2 સેશન જોઈ ગયા છે. એ બંને સેશન હજુ તમે ન જોયા હોય તો સવ્યસાચી ચેનલ પર પડેલા છે વિડીયો પ્લેલિસ્ટમાં, તમે ત્યાં જઈ અને જોઈ શકો છો એક વખત, જેથી કરી અને તમારો બેઝ ક્લિયર થઈ જાય, તમને ખબર પડે કે તમારે મેક્સિમમ જે છે હજુ આમાં આ ટોપિકની અંદર કયા ટોપિક્સ આવરવાના છે એ તમને વધારે ખબર પડે એટલા માટે. તો ચાલો
જોઈએ આની અંદર કે હવે એક્ટિવ અને પેસિવ ની અંદર વધારે શું છે. પેલા બે સેશનની અંદર જે છે, પેલા સેશનમાં આપણે વાત કરી હતી પેલું ટેબલ અને ટેબલ ઉપરથી કેવી રીતે એક્ટિવ અને એક્ટિવમાંથી પેસિવમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ. ધેન આફ્ટર આપણે વાત કરી હતી બીજા સેશનની અંદર એક્ટિવ વોઇસ શું છે અને પેસિવ વોઇસ શું છે. એક્ટિવ વોઇસનું એક આપણે એક્ઝામ્પલ પણ જોયું હતું અને એની અંદર જે છે એક્ટિવ જે છે પદ કયું છે અને જેની અંદર પેસિવ પદ કયું છે એની વિશેની ચર્ચા કરી હતી. અને સાથે સાથે તમને એક શોર્ટ વાક્ય રચના જે છે એ પણ આપેલી હતી, કોમન વાક્ય રચના, કે જે વાક્ય રચનાનો ઉપયોગ કરી તમે ટેન્સીસ પણ બનાવી શકો છો. ઇવન તમે એક્ટિવ અને પેસિવના વાક્યો પણ જાતે હેન્ડલ કરી શકો. એટલા માટે તમને એ શોર્ટ વાક્ય રચનાઓ, શોર્ટ ટ્રિક્સ જે છે એ આપેલી હતી. સો બેટર છે કે તમે જે છે પ્રીવિયસ લેક્ચર એક વખત જોઈ જ લો, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે અત્યારના સેશનની અંદર આપણે કયા ટોપિક વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને ક્યાં સુધી આપણે ટોપિક આપણે પહોંચાડી શક્યા છીએ. ચાલો તો શરૂઆત કરીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસની. દોસ્તો આગળના લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ 2 મિનિટની અંદર. તો એની અંદર આપણે શું જોયું હતું કે એક્ટિવ વોઇસ શું છે. તો સૌપ્રથમ તો એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય રચના. કર્તરી વાક્ય રચના એટલે કે શું? એટલે કે જે વાક્યમાં કર્તાને મહત્વ અપાતું હોય તેને કર્તરી વાક્ય રચના એટલે કે એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. એટલે કે વાક્યમાં કર્તા શરૂઆતમાં આવે છે. તો અહીંયા હું અંગ્રેજી બોલું છું એમ શબ્દ છે અને એની અંદર લખ્યું છે કે હું એટલે આઈ, અંગ્રેજી એટલે સ્પીક, હું એટલે આઈ, એ અંગ્રેજી છે એ કર્મ છે એટલે છેલ્લે જશે, ને બોલું છું એ ક્રિયા છે એટલે પહેલા આવી જશે. મેં તમને ત્યારે પણ કહેલું હતું કે 2 વાક્ય રચનાઓ જે છે બરાબર, એ તમારે 2 ખાલી ફોર્મેટ યાદ રાખવાના છે. એક તો ગુજરાતી ફોર્મેટ જે છે એ ફોર્મેટ આ રીતે છે. સૌથી પહેલા સબ્જેક્ટ આવે છે, ત્યાર પછી ઓબ્જેક્ટ આવે છે અને ત્યાર પછી વર્બ આવે છે. આ ગુજરાતી વાક્ય રચના જે છે એનો ફોર્મ્યુલા થયો, ટૂંકમાં એનું એક નાનકડું માળખું થયું. જ્યારે ઇંગ્લિશ વાક્ય રચના જે છે, ઇંગ્લિશ સેન્ટેન્સ સ્ટ્રક્ચર કરવા જઈએ તો એમાં સર્વપ્રથમ જે છે સબ્જેક્ટ તો આવે જ છે, બટ ત્યાર પછી જે છે વી ઓ નું સ્થાન લે છે અને ઓ વી નું સ્થાન લે છે. એટલે કે પછી આવે છે વર્બ અને પછી આવે છે ઓબ્જેક્ટ. રેડી? તો આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ આપણે જે શીખ્યા આ વાક્ય રચના જે છે એ ગુજરાતી વાક્ય રચના છે, જ્યારે આ વાક્ય રચના છે એ ઇંગ્લિશ વાક્ય રચના છે. રેડી? તમારા માટે આ વસ્તુ ક્લિયર થઈ ચૂકી હશે, આઈ હોપ સો. તો ચાલો દોસ્તો, આ બંને વાક્ય રચનાની વાત થઈ. હવે શેની વાત કરવાની છે? તો એક્ટિવ વોઇસ ની વાત કરીએ તો એની અંદર કહ્યું કે સૌથી પહેલા કર્તા આવે અને કર્મ પછી આવે. પેસિવ વોઇસમાં થોડું ઉલટું થઈ ગયું કે પેસિવ વોઇસ ની અંદર પહેલા કર્મ આવે પછી એક્ટિવ આવે. શું કહે છે એક વખત રિપીટ કરી લઈએ. જે વાક્યમાં કર્મને મહત્વ આપવામાં આવે અને કર્તાને ગૌણ એટલે કે પેસિવ અલગ કરવામાં આવે, બતાવવામાં આવે, તેને કર્મણી વાક્ય રચના એટલે કે પેસિવ વોઇસની વાક્ય રચના કહેવામાં આવે છે. ઉપરના વાક્યમાં અંગ્રેજી એક કર્મ છે, તેને મહત્વ આપવા માટે કર્તાની જગ્યાએ વાક્યની શરૂઆતમાં મૂકીએ અને વાક્યમાં જરૂરી ફેરફાર કરીએ તો અંગ્રેજી મારા દ્વારા બોલાય છે. ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય મી. દોસ્તો આ વાક્ય જે છે હું અંગ્રેજી બોલું છું એ વાક્ય જે છે એનું પેસિવ જ્યારે કરવા જઈએ તો અંગ્રેજીને આપણે પહેલા લેવું પડે, ઇંગ્લિશ શબ્દ પહેલા લેવો પડે. એટલા માટે પહેલા લીધો તો એમાં વાક્યમાં થોડા ફેરફાર થયા, એટલા માટે વાક્ય બન્યું ઇંગ્લિશ મારા દ્વારા બોલાય છે. પણ હવે આ બોલાય છે દ્વારા બોલાય છે વસ્તુ ક્લિયર કરવા માટે મેં તમને આની પેસિવ વોઇસની વાક્ય રચના કહેલી જ હતી. આઈ હોપ સો તમને યાદ છે, બટ આઈ રિપીટ કહી દઉં છું. એ વાક્ય રચના એમ છે, કર્મ ટુ બી વિથ બાય કરતા. પેસિવ વોઇસમાં કોઈ પણ કાર્ડ આવે કે મોડલ ઓક્ઝિલરીઝ આવે, બધામાં તમારે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ જ મૂકવાનું થશે. તો જોઈએ આની અંદર જે છે ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય મી એ કેવી રીતે થયું, મેં સ્પોકન શા માટે લીધું, ઇઝ શા માટે લીધું, જ્યારે કે આ વાક્યમાં છે જ નહીં. એ જો શીખવું હોય તો તમારે પ્રીવિયસ લેક્ચર અટેન્ડ કરવો પડે અને એની પહેલાનો જે લેક્ચર છે એક્ટિવ અને પેસિવના જે લેક્ચર છે એ જોવા પડશે.
તો જ તમને ખબર પડશે કે આ કેવી રીતે લીધું છે. બરાબર છે. આવા વાક્યને પેસિવ વોઇસ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પેસિવ વોઇસ ખૂબ જ મહત્વનો છે. મેં તમને ત્યારે પણ કહેલું કે એક્ટિવ વોઇસ છે એ તો ઓકે છે, કેમ કે રૂટીનમાં બોલાતા મોસ્ટ ઓફ વાક્યોની અંદર છે, પણ જ્યારે તમે એક્ઝામ દેવા જઈ રહ્યા છો તો એક્ઝામની અંદર મોસ્ટ ઓફ પેસિવ વોઇસ જ પૂછાય છે. એક્ટિવ વોઇસમાંથી પેસિવ કરવાનું જ પૂછાય છે, પેસિવમાંથી એક્ટિવ આવતું નથી. તો અને સાથે આ જે એક્ટિવ અને પેસિવ વોઇસનો જે સેશન છે, ઇવન ગ્રામરનો ટોપિક છે, એ તમારે એક્ઝામની અંદર 3 થી 4 માર્કની અંદર પૂછાઈ શકે એવો છે. સો 3 થી 4 માર્ક માટે આપણે એ માર્ક પણ શા માટે જતા રહેવા જોઈએ? આપણે એ માર્ક પણ કવર કરી લઈએ. બહુ ઈઝી વસ્તુ છે, બહુ અઘરી નથી. તો હવે આપણે અહીંયા વાત કરવાના છીએ સાથે સાથે એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસ કરતી વખતે આટલું યાદ રાખો. બરાબર. એક્ટિવ વોઇસમાંથી જ્યારે પેસિવ વોઇસ કરો છો ત્યારે કયા કયા મૂળભૂત ફેરફારો થાય છે વાક્યોની અંદર, એ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમારી સામે મૂકેલા છે. સો તમને હમણાં જ આઈડિયા આવી જશે કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય મી એ વાક્ય આપણે કેવી રીતે બનાવ્યું. રેડી? સો તૈયાર છો? ચાલો, સૌથી પહેલા આપણે શું કરવાનું છે? પહેલું સ્ટેપ એ કહ્યું છે આપણને કે વાક્યનો કાળ બરાબર ઓળખવાનો છે, ટેન્સ ઓળખવાનો છે. હું તમને એટલે જ કહી રહ્યો હતો, આપણે જે ટેન્સીસ થી શરૂઆત કરી, તો ટેન્સીસમાં હું તમને અવારનવાર દરેક સેશનમાં કહેતો હતો કે જો ટેન્સીસ તમને ફાવી ગયા તો એક્ટિવ વોઇસ ફાવી જશે, એક્ટિવ પેસિવ વોઇસ ફાવી જશે. બીકોઝ કે એના પાયામાં, એક્ટિવ પેસિવના પાયામાં જ કાળ છે. સમજાય છે? ટેન્સીસ જે છે એ કોઈ પણ ગ્રામરના ટોપિકની બેઝમાં ટેન્સીસ તો હશે જ. એમના વિના જે છે તમારે કોઈ પણ જાતનું જે છે સ્ટેપ આગળ વધી જ નહીં શકે. બીકોઝ ટેન્સીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો જોઈએ, વાક્યનો પહેલા તો કાળ આપણે બરાબર ઓળખવો પડશે. અને કાળ ક્યારે ઓળખાશે? જો તમને કાળ વિશેની માહિતી હશે તો. ઇવન તમને કાળ વિશે જ ખબર નહીં હોય, કયો સાદો વર્તમાન કાળ છે, કયો ભૂતકાળ છે, તો એના વિશેની તમને માહિતી નહીં હોય તો તમે એક્ટિવ પેસિવમાં કોઈ સારું પરફોર્મન્સ આપી શકશો નહીં. ઇવન ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પણ સારું પરફોર્મન્સ નહીં આપી શકો. નોટ ઓનલી ધીસ ટુ ટોપિક બટ મેની મોર ટોપિક્સ. તમે બીજા ઘણા બધા ટોપિકની અંદર પણ જે છે બહુ વ્યવસ્થિત ધ્યાન નહીં આપી શકો, કેમ કે તમને ટેન્સ વિશેની માહિતી જ નહીં હોય. તો બેટર છે કે જો ટેન્સ તમારે શીખવા હોય તો પ્રીવિયસ લેક્ચર્સની અંદર ટેન્સીસના અલગ અલગ 6 થી 7 સેશનની અંદર ટેબલ સાથે જેની પરથી વાક્ય રચના કેવી રીતે બનાવવી એ બહુ વ્યવસ્થિત રીતે ત્યાં શીખવાડેલું છે, અને પણ શોર્ટ ટ્રિક સાથે. તો બેટર છે કે ટેન્સીસના દરેક સેશન જે છે સવ્યસાચી ચેનલ પર પડ્યા છે વિડીયો લાઇબ્રેરીમાં, તો તમે ત્યાંથી જોઈ શકો છો. એક વખત જોઈ લો, ત્યાર પછી એક્ટિવ પેસિવ ફરીથી સ્ટાર્ટ કરો. તમને ડેફિનેટલી એક્ટિવ અને પેસિવ વોઇસ છે એ મસ્ત રીતે સમજાઈ જશે, પરંતુ તમારે એના માટે પ્રીવિયસ લેક્ચર્સ અટેન્ડ કરવા પડશે. ચાલો, પછી શું કહે છે કે પહેલી વસ્તુ તો કાળ જે છે ઓળખ્યો. કાળ ઓળખો. હવે આની સાથે સાથે હું તમને એક નાનકડું એક્ઝામ્પલ જે છે તમારી સામે જ છે, એ એક્ઝામ્પલ ને જ આપણે જોઈએ. તો અહીંયા જે છે સૌથી પહેલા જે વાક્ય આપ્યું છે, આઈ સ્પીક ઇંગ્લિશ, એવું કંઈક વાક્ય અહીંયા આપેલું છે તમારી સામે. તો કે હું અંગ્રેજી બોલું છું. આઈ સ્પીક ઇંગ્લિશ આમ આપ્યું છે. હવે અંગ્રેજી બોલું છું, ભલે તમારી પાસે અત્યારે ગુજરાતી વાક્ય છે, પરંતુ જ્યારે એક્ઝામમાં જશો ત્યાં તમારી પાસે ગુજરાતી વાક્ય હશે જ નહીં. સો તમને નહીં ખબર પડે કે મતલબ ઘણા બધા એવા પણ સ્ટુડન્ટ્સ હોય છે કે જેમને ઇંગ્લિશ જે છે એ વીક હોય છે. એ લોકોને ઇંગ્લિશ સેન્ટેન્સ પરથી ગુજરાતી સમજવું ઘણી વખત ડિફિકલ્ટ પડતું હોય છે. તો બેટર છે કે ઇંગ્લિશના બેઝિસ પહેલા આપણે ક્લિયર કરવા જ પડે, ત્યાર પછી તમે આગળ વધી શકો. તો અહીંયા અને દોસ્તો એવું પણ થાય, જો મેં તમને કહું છું, હાલો જે લોકોનું ઇંગ્લિશ વીક છે, જે લોકોને ઇંગ્લિશ સેન્ટેન્સ પરથી ગુજરાતી સમજમાં નથી આવી રહ્યું, તો એ લોકોને હું એક નાનકડી રિક્વેસ્ટ કરીશ, જેથી કરીને એનું જ ઇંગ્લિશ બેટર થશે કે ઇંગ્લિશ ન્યૂઝપેપર, ઇવન ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જે છે એ જુઓ.
જેની અંદર વાતો કરતા હોય, ઇંગ્લિશમાં આપણને ન્યૂઝ પહોંચાડતા હોય છે, મેક્સિમમ તમારી સાથે કોમ્યુનિકેટ થશે. ભલે તમે નથી કરતા, બટ તમારા કાનમાં એ વસ્તુ પડવાની છે, જેથી કરીને તમારું માઇન્ડ જે છે એના માટે પ્રિપેર થશે. અને બીજી વસ્તુ એ તમને કહીશ દોસ્તો કે મેક્સિમમ છે ને તમે એ ઇંગ્લિશના જે બી સેન્ટેન્સ ત્યાં આવી રહ્યા છે, ઇવન કોઈ વર્ડ જે છે બરાબર, તો મેક્સિમમ તમારા રૂટીન લાઈફની અંદર ઇંગ્લિશને થોડા થોડા વણવા માંડો. બરોબર, હું એમ નથી કહેતો કે ગુજરાતી ભૂલીને ઇંગ્લિશ કરવાનું છે, નો નેવર. આપણે ગુજરાતીને સાથે જ લઈને ચાલવાનું છે, બરોબર. તો સૌથી પહેલા ટૂંકમાં આપણે મતલબ માતૃભાષા માં પહેલા હોય બધી જગ્યાએ છે, તો ઇંગ્લિશ આપણે શીખવાનું છે. બીકોઝ મેં લાસ્ટ સેશનમાં તમને કહેલું હતું કે ઇંગ્લિશ જે છે એ એક નેટવર્ક લેંગ્વેજ છે. આપણે જે છે બીજા સાથે કોમ્યુનિકેટ કરવા માટે, એની સાથે નેટવર્ક બનાવવા માટે જે છે એક લિંક લેંગ્વેજ છે ઇંગ્લિશ છે. એ આપણી લિંક જે છે એ વિશ્વ સાથે જોડે છે, આપણને એની સાથે કનેક્ટ કરે છે. એટલા માટેની લેંગ્વેજ આપણે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. તો અહીંયા જે છે એ કદાચ તમને ખબર નથી કે મને ઇંગ્લિશ જે છે સેન્ટેન્સ પરથી ખબર કેમ પડે સર કે મારે ઇવન આનું પેસિવ કરવાનું છે કે એક્ટિવ કરવાનું છે, અને આની અંદર કર્મ શું છે, વોટેવર કઈ ખબર નથી પડતી. તો મેં હમણાં તો તમને બે વાક્ય રચના આપી કે ગુજરાતી માટેની જે છે એ કોઈ પણ વાક્ય લઈ લ્યો તો ગુજરાતી વાક્યની અંદર એ જ ફોર્મ્યુલા પ્રમાણે જે છે સેન્ટેન્સ બનતા હોય છે, અને ઇંગ્લિશ વાક્યોની અંદર પણ એ જે ફોર્મેટ હમણાં આપ્યું એ જ પ્રમાણેના વાક્યો બનતા હોય છે. તો એ ફરી વખત તમારી સામે રાખી દઉં છું, જેથી કરીને જે નબળા જે છે બરાબર, જે લોકો ઇંગ્લિશમાં વીક છે, તો એ લોકોને તરત આઈડિયા આવી જાય ને એ ઇઝીલી એક્ઝામની અંદર જે છે એક્ટિવમાંથી પેસિવમાં 3 થી 4 માર્ક કવર કરી શકે. હું અહીંયા રિપીટ કરી દઉં છું તમારી સામે. જોવો, સૌથી પહેલા શું કહ્યું હતું કે સબ્જેક્ટ આવે છે, ઇંગ્લિશની વાક્ય રચનાની વાત કરી રહ્યો છું. ઇંગ્લિશમાં સૌથી પહેલા સબ્જેક્ટ છે, પછી વર્બ છે, ને પછી ઓબ્જેક્ટ છે. અને ગુજરાતીમાં શું હતું? સૌથી પહેલા સબ્જેક્ટ હતો, પછી ઓબ્જેક્ટ હતો, અને પછી વર્બ હતો. સમજાય છે? તો આ વાક્ય રચના જે છે એ ગુજરાતીની વાક્ય રચના થઈ, બરોબર. જ્યારે નીચેની જે વાક્ય રચના છે એ શેની છે? ઇંગ્લિશ સેન્ટેન્સીસની વાક્ય રચના છે. એટલે આ બંને વાક્ય રચના છે તમને ખબર હોવી જોઈએ. જો એ ખબર હશે તો ઇઝીલી તમે એક્ટિવમાંથી પેસિવ વોઇસની વાક્ય રચના બનાવી શકશો. ચાલો, તો અહીંયા જે છે એ તમને કહ્યું કે ઇંગ્લિશ વાક્ય રચના અહીંયા તમારી સામે આઈ સ્પીક ઇંગ્લિશ આપેલું છે, તો એમાં સૌથી પહેલા કરતા હતો, ત્યાર પછી સ્પીક છે, ને પછી ઇંગ્લિશ છે. તો આમાંથી કાર્ડ કેવી રીતે મારે શોધવો, કાર્ડ કેવી રીતે ઓળખવો? દોસ્તો, ટેન્સીસ માટેના ટેબલ કર્યા એની અંદર આપણે ચર્ચા કરેલી છે, એક નાનકડી ચર્ચા ફરી કરી લઈએ. તો સૌથી પહેલા હંમેશા જો કરતા પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવે છે, સીધું ક્રિયાપદ આવે છે, તો એ મોટા ભાગે કાં તો સાદો વર્તમાન કાળ હશે ને કાં તો સાદો ભૂતકાળ હશે. બીકોઝ બીજા બધા જેટલા કાળ છે એની અંદર ક્યાંય કરતા પછી સીધું ક્યાંય વર્બ આવતું નથી, ક્રિયાપદ આવતું નથી. તો હવે બેટર છે કે કરતા પછી ક્રિયાપદ આવી. ઓકે, ડન. તો મારે હવે ક્લિયર શું કરવાનું છે કે ભાઈ સાદો વર્તમાન કાળ છે કે સાદો ભૂતકાળ છે? ઓકે, સ્પીક જ આપ્યું છે, સ્પોક નથી આપ્યું. રેડી? V1 જ આપેલું છે, V2 આપેલું નથી. તો ક્લિયર થઈ ગયું કે આ જે છે સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે, સાદા ભૂતકાળનું વાક્ય નથી. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો સાદા વર્તમાન કાળના વાક્યને જ્યારે હવે આપણે શું થયું, કાળ પહેલા ઓળખવાનો હતો, બસ આપણે ત્યાં સુધી રહીએ. હવે આગળ વધીએ. વાક્યમાંથી કર્મ શોધો. કર્મ શોધવાનો છે વાક્યની અંદરથી. તો એ કેવી રીતે શોધીશું? મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે વાક્યની અંદરથી કર્મને કેવી રીતે તારવવો. વાક્યમાં થતી ક્રિયાને શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. તો મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે મોટાભાગના વાક્યોને તમે શુંથી પ્રશ્ન પૂછશો તો ઇઝીલી તમને કર્મ મળી જશે અને તમે વાક્યને બનાવી શકશો, બરોબર. પણ મેં ત્યારે એમ પણ કહેલું કે ઘણા બધા વાક્યોની અંદર તમને કોનેથી પ્રશ્ન પૂછશો તો પણ કર્મ મળશે, એટલે શુંથી પ્રશ્ન પૂછશો તો પણ કર્મ હશે, અને કોનેથી પ્રશ્ન પૂછશો તો પણ એમાં કર્મ પડ્યું હશે. બે કર્મો જ્યારે એક વાક્યની અંદર પણ તમને ઘણી વખત મળવાના છે. અને મોટાભાગના વાક્યોની અંદર તમને શું વાળા કર્મો જ મળશે, ઘણા બધા વાક્યોની અંદર માત્ર કોને વાળા મળશે, અને ઘણા બધા વાક્યોની અંદર બંને જાતના કર્મો મળશે, અને ઘણા બધા વાક્યોની અંદર કર્મો નહીં હોય. તો એક્ટિવ માંથી પેસિવ કરવાની એની જરૂર નહીં હોય. સમજાય છે કે વસ્તુ જેમ છે એઝ ઇટ ઇઝ મૂકી દેવાની.
તો વાક્યમાં થતી ક્રિયાને શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે? તો આપણી સામે અહીંયા વાક્ય છે જ કે આઈ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલું છું. ચાલો આ જ વાક્યને આપણે સૌથી પહેલા શું થી પ્રશ્ન પૂછીએ. બરાબર, તો શું થી પ્રશ્ન હું પૂછું છું તો એ કેમ થશે કે હું શું બોલું છું? હું અંગ્રેજી બોલું છું. મળ્યો કર્મ, હું અંગ્રેજી બોલું છું. આ વસ્તુ પરથી પણ તમને ક્લિયર થાય. અને બીજી વસ્તુ મેં હમણાં SOV વાળી વાક્ય રચના કરી તો એમાં પણ તમને ખબર પડી જાય કે હા ઓબ્જેક્ટ જે છે વચમાં મળ્યો એટલે મારે એને જ્યારે પેસિવ કરવાનું છે તો એને છેડે લઈ જવાનો છે, ઇવન આગળ લઈ જવાનો છે. જે રીતે આપણે સેટ કરે એક્ટિવ વોઇસ નું સેટ કરવાનું કે પેસિવ વોઇસ નું સેટ કરવાનું. તો ઓબ્જેક્ટ જે છે એટલે કે કર્મ જે છે શું થી પ્રશ્ન પૂછ્યો એટલે આપણને ઇંગ્લિશ મળી ગયું છે. ત્યાર પછી વાક્યમાં શું કહી રહ્યા છે આપણે જોઈએ. કર્મનું કર્તા બનાવવું એટલે કે કર્મનું કર્તા બનાવવું એટલે શું? કર્મને કર્તાનું નામ આપવાનું નહીં, બટ કર્મ વિભક્તિનું જે સ્વરૂપ છે એને કર્તા વિભક્તિના સ્થાને મૂકવાનું છે. કેવી રીતે જોઈએ? અહીંયા તમારી સામે જે વાક્ય હતું આઈ સ્પીક ઇંગ્લિશ છે અને એને શું કર્યું કે ઇંગ્લિશ જે છે એ અત્યારે ક્યાં છે? કર્મ સ્થાને પડ્યું છે. ઇંગ્લિશ કર્મ સ્થાને છે તો એને આપણે કર્તા સ્થાને મૂકવાનું છે. કર્તા સ્થાને જ્યારે ઇંગ્લિશ જશે તો કર્તા છે એ ક્યાં જશે? કર્તા જે છે એ કર્મ સ્થાને જશે. સમજાય છે વસ્તુ? અને એટલો ફેરફાર અહીંયા થવાનો છે. ચાલો જોઈએ તો કર્મને કર્તા બનાવવો. હવે એમાં પણ આપણે કઈ કહ્યું છે, જો કર્મને કર્તા બનાવવાનો છે તો જો કોઈ નામ આપેલું હોય તો જેમનું તેમ જ કર્તા બની જાય છે. એટલે કે કોઈ વાક્ય આપેલું હોય, બરાબર, કે એક નાનકડું અહીંયા એક્ઝામ્પલ જે છે તમને આપું તો એક કેવી રીતે થશે કે એક વાક્ય હા આવું છે, મહેશ gives me a pencil. હવે આવું એક વાક્ય તમારી સામે છે એટલે કે શું કહેવાય? મહેશ gives me a pencil. મહેશે મને પેન્સિલ આપી. અથવા અહીંયા મી ની જગ્યાએ જે છે મહેશ gives રાકેશ, બરાબર, મહેશ gives રાકેશ a pencil. મેં માત્ર મી ની જગ્યાએ રાકેશ કર્યો એટલે આમાં તમે જોઈ શકો છો તો એક સાથે તમને બે નામ જોવા મળે છે. તો કન્ફ્યુઝ નહીં થવાનું આ વાક્યની અંદર કે ભાઈ અહીંયા તો બે નામ છે તો બે કર્તા છે. નહીં દોસ્તો, અહીંયા એક જ કર્તા છે, બીજો કર્મ છે. કેવી રીતે ખબર પડે જોઈએ. મહેશ gives રાકેશ a pencil. મહેશે રાકેશને એક પેન્સિલ આપી. શું આપી? પેલા પ્રશ્ન કરીએ આપણે. શું આપી? તો કે પેન્સિલ આપી. મહેશે કોને, જો બે વસ્તુ ક્લિયર કરું છું, મહેશે કોને પેન્સિલ આપી? બરાબર, તો કે રાકેશને પેન્સિલ આપી. તો આ વાક્ય જે છે માં જ્યારે આનું પેસિવ કરીએ તો સૌથી પહેલા શું કહે છે કે શું વાળા, જો હવે એક વસ્તુ કહે છે કે કોઈ નામ આપેલું હોય કર્તા સ્થાને તો એ નામ જે છે અહીંયા કર્મ સ્થાને કોઈ નામ હોય તો એ જ્યારે આગળ લ્યો છો તો એ એઝ એ નામ જ આગળ આવશે, એને કઈ આપણે ફેરફાર નથી કરવાના. પણ જો કોઈ પુરુષવાચક સર્વનામ આપેલું હોય તો તેને કર્તા વિભક્તિ બનાવીને મૂકવું પડે છે. બરાબર, હવે શું કહે છે કે માની લો કે આ મહેશ gives રાકેશ પેન્સિલ છે. હવે શું વાળું વાક્ય કરવાનું છે? તો અહીંયા અંગ્રેજી મારા દ્વારા બોલાય છે એમ થયું પેસિવ બોલતી વખતે. તો અહીંયા ગુજરાતી પેલા આનું શું થાય એ જોઈ લઈએ. તો એવું થાય છે કે મહેશ gives રાકેશ a pencil. મહેશે રાકેશને પેન્સિલ આપી. મહેશે રાકેશને એક પેન્સિલ આપી. આવું વાક્ય છે. તો મહેશે રાકેશને શું આપ્યું? તો કે પેન્સિલ આપી. તો એને જ્યારે પેસિવ કરવું હોય ને તો સૌથી પહેલા હું શરૂઆત કરીશ અ પેન્સિલ થી. જો શું થયું અહીંયા કે પેન્સિલ જે શબ્દ છે ને, પેન્સિલ શબ્દને મેં એઝ ઇટ ઇઝ મૂકી દીધો આગળ. સમજાય છે કે એમાં કોઈ ચેન્જીસ નથી કર્યો મેં, કેમ કે એક કોઈ વર્ડનું નામ હતું અને એ વર્ડનું નામ હતું એટલા માટે એઝ ઇટ ઇઝ આગળ આવી જશે. બરાબર, હવે એનાથી મારે વાક્ય બનાવવું હોય તો હું બનાવી શકું છું, પરંતુ મારે એનાથી નથી બનાવવું, મારે રાકેશ થી પણ બનાવવું છે તો હું બે વસ્તુ આગળ લઉં. રાકેશ છે, જો અહીંયા બે રીતે હું ક્વેશ્ચન કરું છું કે મહેશે રાકેશને શું આપ્યું? તો કે પેન્સિલ આપ્યું. મહેશે
પેન્સિલ કોને, WHOM, કોને આપે છે, બરોબર. આ વસ્તુ થઈ. તો ત્યાં રાકેશ આગળ આવશે. આ બે વસ્તુ ક્લિયર રાખજો. રાકેશ નામ હતું એટલા માટે રાકેશનું નામ એમને રાકેશ એઝ ઇટ ઇઝ આવી ગયું છે. પેન્સિલ હતું તો પેન્સિલ પણ એઝ ઇટ ઇઝ આવી ગયું છે. સમજાય છે વસ્તુ? તો શું કહ્યું કે નામ હોય તો એઝ ઇટ ઇઝ જ આપણે મૂકી દેવાનું છે, પણ જો કોઈ પુરુષવાચક સર્વનામ હોય તો તેને કર્તા વિભક્તિ બનાવીને મૂકવું પડે છે. જેમ કે મી નું આઈ, અસ નું વી, હિમ નું હી, હર નું શી, તેમનું દે વગેરે. તો આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ જેટલા છે, જ્યારે કર્મ વિભક્તિના સ્થાને હોય અને કર્તા સ્થાને લ્યો છો તેમાં ફેરફાર થાય. હવે માની લ્યો કે અહીંયા જે વાક્ય છે એ રાકેશ આપેલો છે ને રાકેશની જગ્યાએ મી લખેલું છે, બરોબર. તો હવે તમને થોડુંક વધારે ક્લિયર થઈ જશે આ વસ્તુ કે ત્યાં રાકેશ હતું તો નામ મેં રાકેશનું રાકેશ રાખી દીધું આગળ, પરંતુ હવે મી છે તો મી ને જ્યારે હું આગળ લઈ જાઉં છું એને કર્મ માંથી કર્તા બનાવી રહ્યો છું, કર્તા વિભક્તિ સ્થાને મૂકું છું. તો અહીંયા શું કહ્યું, મી નું આઈ થાય છે. તો મી નું આઈ થશે એટલે શરૂઆત આપણે આઈ થી કરવાની છે. આઈ થઈ ગયો, રેડી દોસ્તો? તો અહીંયા ઇંગ્લિશ છેલ્લે હતું આ વાક્યની અંદર, બરોબર. એટલા માટે ઇંગ્લિશ જયારે આગળ લીધું તો ઇંગ્લિશ આગળ લેવાથી માત્ર ઇંગ્લિશ શબ્દ જ આગળ આવી ગયો, એમાં આપણે શબ્દમાં કોઈ ફેરફાર નથી કર્યો. પરંતુ અહીંયા શું છે કે મી જયારે વાક્યમાં પાછળ આપેલું હતું કર્મસ્થાને હતું અને મારે એને કર્તા બનાવવું હતું તો મી નું આઈ થઈ જશે. એ જ રીતે જો મી ની જગ્યાએ અસ હોત તો વી થઈ જાત, હિમ હોત તો હી થઈ જાત, હર હોત તો શી થઈ જાત અને ધેમ હોત તો દે થઈ જાત. બટ અહીંયા યુ આપેલું હોત ને દોસ્તો તો યુ નું યુ થાત, કેમ કે યુ માં કોઈ ચેન્જીસ ફેરફાર થતા નથી. એનું કર્મ વિભક્તિનું અને કર્તા વિભક્તિના રૂપો બંને સરખા છે. એટલા સમજાય છે આખી વસ્તુ દોસ્તો? તો હવે શું કહે છે કે આની અંદર ત્રીજી વસ્તુ એ કહે છે કે કાળને અનુરૂપ ટુ બી ના રૂપ વપરાય છે. દોસ્તો એક્ટિવ પેસિવ ના પહેલા સેશન ની અંદર પણ મેં ટેબલ્સ કરાવેલા હતા ટુ બી ના રૂપના, અને બહુ શરૂઆતની અંદર જે છે ટેન્સીસ શરૂ કરતી પહેલા પણ મેં એની અંદર જે ટેન્સીસ નું ટેબલ જે છે ટુ બી ના રૂપનું ટેબલ તમને શીખડાવેલું હતું, જેની મદદથી તમે ઇઝીલી એક્ટિવ માંથી પેસિવ, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ અને ટેન્સીસ ક્લિયર કરી શકો છો. હું ત્યારે એટલા માટે જ એ ટેબલ્સ પર વજન આપતો હતો કેમ કે આગળ આ ખૂબ જ ઉપયોગ થવાનું છે. હવે ઉપયોગ ચાલુ થઈ ગયો છે. તો કાળને અનુરૂપ ટુ બી ના રૂપ વાપરવાના છે. તો શું કહે છે કે સાદા કાળમાં બી, ચાલુ કાળમાં બીઈંગ, સ્પેલિંગ મિસ્ટેક છે, બીઈંગ એન્ડ પૂર્ણ કાળમાં બીન લાગશે. તો દોસ્તો સાદા કાળમાં બી એટલે શું, V1 એના અર્થમાં કહી રહ્યું છે. ત્યાર પછી ચાલુ કાળમાં બીઈંગ એટલે શું, તો કે V1 પ્લસ ING એટલે કે V4 નો રૂપ આવશે. ત્યાર પછી અહીંયા આપણે શું કહે છે કે પૂર્ણ કાળમાં બીન આવશે. તો પૂર્ણ કાળમાં આપણે બીન લખવાનું છે, બરોબર, એટલે કે V3 લખવાનું છે. તો આ વસ્તુ તમને ક્લિયર થઈ હશે. તો હવે આગળ આપણે શું કરવાનું છે કે આ બે વાક્યો ધીમે ધીમે આપણે સેટ કરવાના છે. તો શું કરવાનું છે, સૌથી પહેલા હતો આ સાદો વર્તમાન કાળ છે અને પેસિવ કરવાનો છે દોસ્તો. તો ટુ બી ના રૂપનું ટેબલ એક વખત તમે બે સેશન પહેલાનું એક્ટિવ પેસિવ નું જ્યારે પહેલો સેશન હતો ત્યારે એમાં ટુ બી ના રૂપની વાત કરી હતી, એ તમે ત્યાં જોઈ શકો છો અને એમાં શીખી લેજો, જેથી કરીને ટેન્સીસમાં એક્ટિવ માંથી પેસિવ કરતી વખતે કયા કાળના ટુ બી ના રૂપ યુઝ કરવાના છે તમને વધારે ક્લિયર થઈ જશે. કહી દઉં છું અહીંયા સાદો વર્તમાન કાળ છે, જ્યારે તમે ટુ બી ના રૂપ યુઝ કરવા જઈ રહ્યા છો તો બાજુનો કાળ એટલે કે ટેબલ, ટુ બી ના રૂપના ટેબલ પ્રમાણે જઈએ તો બાજુનો કાળ હતો ચાલુ વર્તમાન કાળ, એમાં ટુ બી ના રૂપ હતા એમ ઇઝ આર. એમ ઇઝ આર હતા અને અહીંયા જે છે અ પેન્સિલ, એક જ પેન્સિલની વાત છે. પેન્સિલ નાન્યતર જાતિ એટલે કે ઈટમાં આવે છે અને હી, શી, ઈટની સાથે ચાલુ વર્તમાન કાળમાં ઇઝ આવે છે. તો મારે અહીંયા જે છે જ્યારે પેસિવ કરું છું તો ઇઝ કરવો પડશે, ઇઝ થઈ ગયો છે. ત્યાર પછી અહીંયા શું કહે છે કે મુખ્ય ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ એટલે કે ભૂત કૃદંત જ આવે છે. મેં તમને પહેલા પણ કહ્યું કે એક્ટિવ માંથી જ્યારે પેસિવ કરો છો તો મોટા ભાગના જેટલા પણ ટેન્સીસ છે એનું પેસિવ કરતી વખતે V3 જ મૂકવામાં આવશે, એનાથી નવું કઈ મૂકવા નથી. બધે જ
મુખ્ય ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ જ મૂકવાનું છે. તો ક્રિયા શું થાય છે? આપવાની અહીંયા ક્રિયા થાય છે gives, એટલે કે give એટલે કે આપવાની ક્રિયા થાય છે. એને જ્યારે આપણે કરીએ ફેરવીએ પેલામાં પેસિવમાં, તો V3 કરવું હોય તો કેમ થાય? બરાબર, તો given થઈ જશે. give, gave, given. દોસ્તો મેં કહ્યું હતું તમને કે જે છે ક્રિયાપદો શીખવા માટે વેરી યુઝફુલ વર્બ નામની એક બુક આવે છે, લઈ લો જેથી કરીને ક્રિયાપદો ક્લિયર થઈ જાય. તો અહીંયા given થઈ ગયું, ચાલો V3 થઈ ગયું. તો અહીંયા I છે, તો આપણે ચાલુ વર્તમાન કાળના જોવા જઈએ તો I, you, they ની અંદર આપણે he, she, it માં it સાથે is આવતું તો is લીધું. તો I ની સાથે શું આવશે? am આવશે. I am. as it is given નું given અહીંયા પણ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. બંને વાક્યોથી હું કરતો જાઉં છું, બંને વાક્યો એક્ટિવ માંથી પેસિવ કરું છું. બંને લાઈક, એક તો છે શું વાળું અને એક છે કોને વાળું. તો થઈ ગયું a pencil is given. બરાબર, હવે શું હતું? અહીંયા gives પછી શું છે? me આપેલું છે, બીજો કર્મ આપેલો છે. તો as it is રહેશે. me જ્યાં પડ્યું છે એને યાદ રાખો, તો અહીંયા me એમને રહેશે. given me, અને માની લો આ વાક્યની અંદર જે છે I એટલે કે me નું આપણે કરતા વિભક્તિ કર્યું તો I થઈ ગયું. તો અહીંયા me ઉડીને આગળ આવ્યો છે, તો અહીંયા me ની જગ્યા ખાલી થઈ ગઈ, અહીંયાથી કઈ છે નહીં. પણ આ વાક્યને જો જોવા જઈએ બનાવવું હોય ને, તો me પછી સીધું a pencil હતું. me તો I થઈ ગયું, પણ હવે શું વધ્યું હતું? ત્યાં માત્ર a પેન્સિલ વધ્યું હતું, એટલે પેન્સિલ એમને આવશે. ત્યાર પછી શું કહે છે દોસ્તો? ઓલમોસ્ટ જે છે વાક્ય ડન થવા જઈ રહ્યું છે. ત્યાર પછી કહે છે કે મુખ્ય ક્રિયાપદને હંમેશા ત્રીજું રૂપ લગાડી દીધું સાહેબ. ત્યાર પછી કર્તાને કર્મ બનાવી તેની આગળ બાય લાગે છે. કર્તાને કર્મ એટલે કે કર્તા છે એ કર્મ વિભક્તિ જશે. માની લો કે અહીંયા મી કર્મ વિભક્તિ નું હતું, આગળ લીધું તો I થઈ ગયું. આગળ I આપ્યું હોય અને પાછળ લઈ જવું હોય તો મી થઈ જશે. એ જ વસ્તુ કહે છે. જો કોઈનું નામ હોય તો જેમનું તેમ બાય લગાડીને કર્મ બનાવી શકાય, પણ જો કોઈ સર્વનામ આપેલું હોય તો તેની કર્મ વિભક્તિ બનાવીને બાય લાગે છે. એટલે કે I નું બાય મી, we નું બાય us, you નું બાય you, અને he નું બાય him, they નું બાય them વગેરે. અહીંયા જેમ મી નું I થતું હતું, તો અહીંયા I નું મી થઈ જશે, પણ આગળ શું લાગશે? બાય લાગશે. તો બે જગ્યાએ આપણે બાય સેટ કરીએ. બરોબર, આ બે બાય સેટ કરી દીધું છે. ત્યાર પછી શું છે? બરોબર, અહીંયા શું છે? મહેશ આપેલો હતો કરતા સ્થાને, તો મહેશ એમને રહેશે. નામ છે એટલે મહેશ નું નામ એમને રહેશે, એમાં કઈ ચેન્જીસ થશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા આપણે વાક્ય જે છે એ સેટ કર્યું છે. A pencil is given me by મહેશ. ત્યારબાદ બીજું વાક્ય એવું છે કે I am given a pencil by મહેશ. બંનેનો અર્થ જે છે એક સરખો થાય છે. પેન્સિલ જે છે મહેશ દ્વારા મને અપાય છે, અથવા મને પેન્સિલ મહેશ દ્વારા અપાય છે. આ બંને કર્મથી વાક્ય બોલ્યો. તો આ રીતે જે છે વાક્ય તમારી સાથે આવી શકે છે. તમે ઇઝીલી જે છે કોઈ પણ જાતનું વાક્ય આવી રીતે બનાવી શકો છો. સો હોપસો તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. બરોબર છે દોસ્તો? તો હવે આગળ આપણે વાત કરીએ એમાં આખું એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે બનાવવું. એના 6 સ્ટેપ છે, એ તમે અહીંયા જોઈ ગયા છો. બરોબર, મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને સવે સાંજે ચેનલ પર રજા આપશો, અને બધા સ્ટેપ છે એક વખત તમારી નોટબુકમાં લખી લો અને એને રિફર કરી લો. તમારી સાથે કોઈ બીજા વાક્યો આવે છે તો એ વાક્યને પણ ચેન્જીસ કરો, જેથી કરીને તમને મેક્સિમમ સમજાઈ જાય. ઓકે, ચાલો મળીએ છીએ નેક્સ્ટ સેશન ની અંદર નવા ઉદાહરણો સાથે. બરોબર, અને નવા સરસ મજાની શોર્ટ ટ્રીક સાથે. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાનીને સવે સાંજે ચેનલ પર રજા આપશો. ભાઈ મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, જય ભારત, જય હિન્દ.